ભોર જીઆરડીસી પાસે સરાર ગામે મકાનમાં આગ ફાયર સુવિધાના અભાવે ઉઠ્યા સવાલો। ભોર જીઆરડીસી નજીક આવેલા સરાર ગામમાં મકાનમાં લાગેલી આગની ઘટનાએ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે। આગમાં ઘર વખરી સંપૂર્ણ બળી ગઈ હોવાની સાથે પરિવારના કેટલાક સભ્યો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ સરાર ગામમાં અચાનક મકાનમાં આગ ભભૂકી ઉઠતા પરિવારે જીવ બચાવવા ભાગદોડ મચાવી હતી। આગની ચપેટમાં આવીને ઘરનો મોટા ભાગનો સામાન બળી ગયો છે અને કેટલાક સભ્યો ઇજાગ્રસ્ત બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે મોડું પહોંચતા આગ ઉપર કાબૂ મેળવવામાં વિલંબ થયો હતો, જેના કારણે નુકસાન વધ્યું હતું। ભોર જીઆરડીસી વિસ્તારમાં ફાયર સ્ટેશન ન હોવાને કારણે આવી આકસ્મિક પરિસ્થિતિમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ ઘટનાને લઈને સ્થાનિકોએ સરકાર સમક્ષ તાત્કાલિક ફાયર સ્ટેશન સ્થાપવાની માંગ ઉઠાવી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર ફાયર સુવિધા અંગે ક્યારે જાગશે અને લોકોની સુરક્ષા માટે શું પગલાં લેશે। શું ઘટના બનેલી છે અહીંયા? હું ગામ સરારથી પટેલ નિધિ પાટી ફરિયામાંથી વાત કરી રહી છું। આજે સવારે 4 વાગે અહીંયા ગેસનો બોટલ ફાટ્યો છે ગરમીને કારણે કે શેની લીધે તો નહીં ખબર, પણ જ્યારે હજુ આગ સ્ટાર્ટિંગ હતી ત્યારે મેં ફાયર બ્રિગેડમાં કોલ કર્યો એના કંટ્રોલ નંબર પર 112 નંબર પર, તો ત્યાંથી એ લોકોએ ફાયર બ્રિગેડ મોકલી તો આપી હતી। અમે આવી આ ઘટના 4 વાગે બની ને 4:15 અમે કોલ કરી દીધો તો 6:30 થઈ ગયા ત્યાં સુધી તો હજુ ફાયર બ્રિગેડ આવી નથી ને વડોદરાથી આવી ગઈ, પરંતુ કરજણથી ના આવીને જ્યારે કરજણના અપડેટ માટે અમે ગાડીનો માટે નંબર માગ્યો તો એમને પર્સનલ ઓફિસરનો નંબર મોકલ્યો, જેમને અમે કોલ કર્યો પણ તે ફોન જ નથી ઉઠાવતા। ને જ્યારે આ ઘર સળગીને બધું અંદર અનાજ નથી બચ્યું, આ લોકોને પહેરવા માટે કપડાં નથી બચ્યા, રહેવા માટે ઘર નથી બચ્યું, ત્યારે ફાયર બ્રિગેડ આવે છે। ગામના લોકોએ બધું ઓલવી કાઢ્યું ત્યાર પછી ફાયર બ્રિગેડ આવે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અહીંયા પોરમાં નજીકમાં એક ફાયર સ્ટેશનની ખાસ જરૂર છે। પોર જીઆરડીસી આટલી મોટી છે તો ત્યાં હશે ને ફાયર બ્રિગેડ? ના, અહીંયા કોઈ ફાયર સ્ટેશન નથી ને અહીંયા કરજણ છે તો બી જ્યારે બધું પતી ગયું ત્યારે તો આજે આ લોકોને આટલી જાનહાનિ થાય છે, કાલે કોઈનો જીવ જતો રહે તો ત્યારે બી સરકાર શું કોઈનો જીવ જશે ત્યારે જાગશે? શું ઘટના બનેલી છે અહીંયા? આજે સવારમાં મારા નોકરી જવાનું હતું તો મારા પપ્પા ઉઠ્યા ને ગેસ સળગાવવા ગયા, એમાં શું થયું ખબર ના પડી અને ગરમીના હિસાબથી આ બોટલ ફાટવામાં આવ્યો ને અમારે બંનેને પપ્પાને ને મારે થોડા દજાયા છે પણ પપ્પાને વધારે છે, એટલે તાત્કાલિક અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો પણ ફાયર બ્રિગેડ છે ને ફોન ઉઠાવ્યો બી ને ગાડી આવી ના ને ઠેક વડોદરાથી ગાડી આવી ગઈ ને અમે બધાએ બહુ પ્રયત્ન કર્યો કે આગ બુઝાઈએ અને બધા ડોલોથી વળગી પડ્યા હતા, ત્યારે કંટ્રોલમાં થઈને ફાયર બ્રિગેડ પછી આવી। એનો શું મતલબ, વહેલો ટાઈમિંગે આવીને અને ફોન બી કરીએ તો ઉઠાવતા નહોતા ફાયર બ્રિગેડવાળા। ને મારા ઘરમાં તો આજે આગ લાગી આટલી બધી, અમે મારા પપ્પા, મેં ને મારી વાઈફ ને મારી 3 મહિનાની છોકરી હતી ને મારી મમ્મી ને મારા બધા ઘરમાં છે ને કશું બચ્યું નહીં, કપડાં નહીં બચ્યા, કશું અનાજ બનાજ બધું આખું ઘર સળગી ગયું બોટલ ફાટવાના લીધે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, વડોદરા।